नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत में। हूं हमारी शाह। दोस्तों, अब तक आपने अनेकों माता के मंदिर और माता जी के बारे में तो बहुत ही सुना होगा, लेकिन चुड़ैल माता जी के बारे में शायद ही किसी ने सुना होगा। श्री चुड़ैल माता जी का मंदिर अहमदाबाद के नरोड़ा जीआईडीसी क्षेत्र में स्थित एक बहुत ही सुंदर तीर्थ स्थल है। इसे नीलूवाड़ी के अम्बोड़ा के जोग माया कहा जाता है। श्री चुड़ैल माँ जहाँ रविवार और मंगलवार को माता जी के दर्शन मात्र से भक्तों की मनोकामनाएं पूरी हो जाती है। बड़ी संख्या में भक्त दर्शन के लिए माता जी के समक्ष आते हैं। आइए जानते हैं नीलूवाड़ी के अम्बोड़ा की जोग माया माँ चुड़ैल माँ के बारे में। राहु केतु सहित काल सर्पदोष निवृत्त्यर्थम पानी ने चमची पर गिरा अनेन जिगर नाम जय माताजी, मारू नाम छे नीलूमाड़ी। हूँ नरोड़ा अमदावाद में रहूं छुं અને મારું મંદિર અહીંયા નરોડા જીઆઈડીસી માં જ આવેલું છે। મંદિરમાં કઈ રીતના માતાજીની તમે સ્થાપના કરી છે અને કઈ રીતનો લોકો આવીને દર્શન કરી શકે, કઈ રીતનું આયોજન? મંદિરમાં સ્થાપના તો લગભગ છેલ્લા 10 વર્ષથી છે। ચુડેલ માતાની સ્થાપના કરેલી છે, માં દશા માતાની સ્થાપના કરેલી છે। રવિવાર મંગળવાર સવાર સાંજ બપોરે ને 3 ટાઈમની આરતી થાય છે। રવિવારની અને મંગળવારની પણ આરતી થાય છે। લોકો આરતીના ટાઈમે દર્શને આવે છે અને દર્શન કરતા જ એમનું ગમે તેવી ભાર પનોતી હોય, કોઈ તકલીફ હોય, બધું એમની રીતે દૂર થઈ જાય છે। માતાજી કરી દે છે દૂર। દશામાના વ્રત બી ચાલુ થયા છે તો તમે ભક્તોને શું કહેશો? દશામાના વ્રત નિમિત્તે તો ખાલી એટલું જ કહીશ કે હું દર વર્ષે મીનાવાડા જઈને માતાજીની અખંડ જ્યોત લાવું છું ને એ જ્યોતમાં એટલું સત છે, એ જ્યોતમાં માતાજીની मतलब કે એટલું બળ છે અને માતાજીમાં જે વિશ્વાસ રાખે છે, માતાજી એના ધારા કામ કરે છે। નિસંતાન હોય, કોઈને દીકરા ના થતા હોય, વાંજ્યા હોય, એમને માતાજી દીકરા આપે છે। કોઈ કોડિયા હોય, લખવાગ્રસ્ત હોય, કેન્સર વાળા હોય, એમના કેન્સર માતાજી મટાડે છે। પછી કોઈ છોકરીઓને કોઈને કઈ તકલીફ હોય, ઘરમાં અશાંતિ થતી હોય, લક્ષ્મીની કોઈ પ્રોબ્લેમ હોય કે ઘરમાં પૈસા રૂપિયા ના ટકતો હોય, તો એ બધું પણ માતાજી એમની રીતે दूर કરી દે છે। દર્શન માત્રથી જ ફરક પડી જાય છે। અમારું આ ચુડેલમાનું મંદિર નરોડા જીઆઈડીસી માં નરોડા સ્મશાન છે, ત્યાંથી જીઆઈડીસી નો 5 નંબરનો ગેટ છે। એ 5 નંબરના ગેટના અંદર આવતા સીધા આગળ પોસ્ટ ઓફિસ આવે છે, પોસ્ટ ઓફિસની આગળના જે 3 રસ્તા પડે છે ત્યાં જ મંદિર આવેલું છે। અને છેલ્લા 10-12 વર્ષથી ચુડેલમાં મારે પ્રગટ થયેલા છે। માતાજી તો મારા સાથે નાનપણથી જ હતા, પણ જેમ જેમ મારી ઉંમર થઈ એમ માતાજી પ્રગટ થયા કે હું માતા ચુડેલ છું, મારી સ્થાપના તું કર, હું લોકોનું સારું કરવા માંગુ છું। પ્રેતમાંથી મારી ચુડેલમાં પરમેશ્વરી થઈ છે, એટલે એમને કીધું છે કે તારા હાથેથી અને મારા જ્યોતે મારા દર્શન કરવા આવતા લોકોને હું બધાનું સારું કરીશ। ગમે તેવું હશે કોઈનું કામ, અને ઘણા લોકોના માતાજીએ કામ કાઢી બી આપ્યા છે। ઘણા એવા નિસંતાન દંપતી હતા, એમના ઘરે દીકરા ઝૂલાયા છે। કોઈ બહેનોને કોઈને તકલીફ થતી હોય ડિલિવરીમાં ને એમાં કોઈને સિઝરિંગ વાળી બહેનોને પણ એમને માતાજી નોર્મલ ડિલિવરી ને એવું કરાયું છે। ઘર જેના નતા એમને માતાજી પોતાના ઘર લઈ આપ્યા છે અને માતાજીની દયાથી બધાના ઘરે કામ થાય છે।